મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે 10 ત્રિક આપણે જોઈ રહ્યા છે કે જે ફોલો કરવા જરૂરી છે. જિનાલયમાં અવસ્થા ત્રિક તે આપણે જોઈ રહ્યા હતા. એમાં પ્રભુની 3 પ્રકારની જે અવસ્થાઓ હોય છે તો એનું ચિંતન કરવું જરૂરી હોય છે. મોસ્ટલી આપણે આ અવસ્થા ત્રિક નામની જે ત્રિક છે તે આપણે ફોલો નથી કરતા. તો દેટ મીન્સ કે આપણી વિધિ શુદ્ધિ નથી, આપણે ક્રિયા શુદ્ધિ નથી, આપણે પરફેક્ટલી આપણે જે 10 ત્રિક છે એનું પાલન નથી કરતા. તો આપણને ફળ કેવી રીતે પ્રાપ્ત થાય? પછી જિનાલયમાં દર્શન કરવાનું આપણને 100% ફળ પણ પ્રાપ્ત નહીં થાય, કારણ કે આપણે બધું ગડબડ કરી રહ્યા છીએ. એટલા માટે આ અવસ્થા ત્રિકને સ્કીપ નથી કરવાનું, પણ આ પણ ફોલો કરવું જરૂરી છે. એમાં પ્રભુના 3 પ્રકારની અવસ્થાનું ચિંતન કરવાનું હોય છે. એક તો પિંડસ્થ, પદસ્થ અને ત્રીજું છે રૂપસ્થ. તો પિંડસ્થ અવસ્થા આપણે જોયું હતું લાસ્ટ ટાઈમ. એમાં પિંડસ્થ અવસ્થામાં પણ 3 અવસ્થાઓ છે પ્રભુની, કે જે છદ્મસ્થ અવસ્થા કહી શકાય. તો તે એટલે જન્મથી કરીને પ્રભુ કેવલ જ્ઞાન ન પામે ત્યાં સુધીની 3 પ્રકારની અવસ્થાઓનું ચિંતન કરવાનું હોય છે આપણને. પહેલી છે જન્માવસ્થા, બીજી છે રાજાવસ્થા અને ત્રીજી છે શ્રમણાવસ્થા. તે 3 આપણે જોઈ. હવે આપણે અવસ્થા ત્રિકમાં પહેલી તો પિંડસ્થ જોઈ લીધી, હવે બીજી છે પદસ્થ અવસ્થા. તો એ આપણે જોઈશું. પદસ્થ અવસ્થા એટલે શું? પદ એટલે શું? એટલે પોસ્ટ. પદ એટલે કે સિમ્પલ છે કે એક પોસ્ટ ઉપર પ્રભુ આવી ગયા. તો એ કયો પોસ્ટ? તીર્થંકર પદની અવસ્થા. એટલે આ પ્રભુએ પોસ્ટ સાચે પ્રાપ્ત કરી દીધું. અને તે ક્યારે પ્રાપ્ત કરે પ્રભુ? તીર્થંકર પદનું પોસ્ટ તે સાચે અર્થમાં ક્યારે પ્રભુ પ્રાપ્ત કરે? જ્યારે પ્રભુને કેવલ જ્ઞાન પ્રગટ થાય કે તરત જ પ્રભુનું જે તીર્થંકર નામ કર્મનું વિપાકોદય છે કે રસોદય છે તે સ્ટાર્ટ થઈ જાય. તો હવે પ્રભુ શું કહેવાશે? હવે સાચે અર્થમાં પ્રભુ કહેવાશે કે પ્રભુ હવે ભાવ તીર્થંકર છે. એનાથી પહેલા પ્રભુ કેવા હતા? દ્રવ્ય તીર્થંકર હતા. એટલે આ લાસ્ટ ભાવ છે આખો પ્રભુનો, તો એમાં તો પ્રભુને તીર્થંકર જ કહેવાશે ને, કે તીર્થંકર પ્રભુનું જન્મ થયું એમાં તો આપણે કહીએ છીએ, બરાબર ને? પણ છતાં પણ તીર્થંકર ભગવાને જન્મ લીધું છતાં પણ પ્રભુ જ્યારે બાળક અવસ્થામાં છે, બાલ અવસ્થા, રાજ્યાવસ્થા, શ્રમણાવસ્થામાં પણ છે, છતાં પણ પ્રભુને હજી તીર્થંકર પદ એ પ્રોપરલી એમ કહેવાય ને કે રિયલ પોસ્ટ નથી પ્રાપ્ત કર્યું. એટલે દ્રવ્ય તીર્થંકર હજી છે, પણ ભાવ તીર્થંકર પણ હજી તેમણે પ્રાપ્ત નથી કર્યું એમ કહેવાય. પણ જ્યારે કેવલ જ્ઞાન પ્રગટ થાય ત્યારે જ પછી તીર્થંકર નામ કર્મનો વિપાકોદય સ્ટાર્ટ થાય. તો ત્યારે જ હવે સાચે અર્થમાં કહેવાશે કે હા, હવે પ્રભુ એક પદસ્થ અવસ્થાએ પહોંચ્યા છે, તીર્થંકર પદ પ્રાપ્ત કર્યું છે, તે કહેવાશે. એ ધ્યાન રાખવાનું, બરાબર? એટલે હવે પ્રભુ ભાવ તીર્થંકર બનશે તો એ ત્યારની અવસ્થાને પદસ્થ અવસ્થા કહેવાય છે. એ યાદ રાખવાનું. ઘણા જણને અહીંયા કન્ફ્યુઝન થતું હોય છે આ પદસ્થ અવસ્થામાં. તો એ યાદ રાખવાનું. પદસ્થ એટલે કઈ પદ? તીર્થંકર પદવાળી અવસ્થાને. તે ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે તીર્થંકર નામ કર્મનું રસોદય સ્ટાર્ટ થાય ત્યારે જ કહેવાશે ને. એટલે એ યાદ રાખવાનું. ને તે ક્યારે રસોદય સ્ટાર્ટ થાય? કેવલ જ્ઞાન પ્રગટ થયા તરત જ એ સ્ટાર્ટ થાય છે આ કર્મનો રસોદય. અને આ કારણે આ તીર્થંકર નામ કર્મના વિપાકોદયના કારણે પ્રભુ શું કરે છે? પ્રભુ ધર્મતીર્થની સ્થાપના કરે છે. અને ધર્મતીર્થની સ્થાપના કરનારને તીર્થંકર કહેવાય છે. તીર્થંકર આ વર્ડનું એ જ મિનિંગ છે કે જે ધર્મતીર્થની સ્થાપના કરે તેને તીર્થ કહેવાય છે. તીર્થ, બરાબર? તીર્થંકર કહેવાય છે. એટલે જે હવે પ્રભુ કેવલ જ્ઞાન પ્રગટ કરીને ધર્મતીર્થની સ્થાપના કરે છે, એટલે હવે પ્રભુ સાચે અર્થમાં તીર્થંકર કહેવાશે. અને આ જ છે પ્રભુની પદસ્થ અવસ્થા. એ ધ્યાન રાખવાનું. તો હવે એમાં શું આપણને ચિંતન કરવાનું છે? 34 અતિશય યુક્ત પ્રભુ અરિહંત જ્યારે બન્યા છે તો એ અવસ્થાનું આપણને ચિંતન કરવાનું છે. એટલે અહીંયા આપણે જ્યારે જિનાલયમાં જઈએ તો ત્યારે આપણને અરિહંત ભગવાનની આસપાસ પરિકર દેખાય ને, તો પરિકરમાં એ જ હોય છે ને, અષ્ટમહાપ્રાતિહાર્ય હોય છે. આ અતિશયો દેખાય, અષ્ટમહાપ્રાતિહાર્ય દેખાય છે ને. અને 34 અતિશયમાં એનું સમાવેશ થાય જ છે ને, આ બધું ભામંડલ ને ચામર ને બધું.
એટલા માટે 34 અતિશય એમ અથવા તો મહાપ્રાતિહાર્ય યુક્ત જ્યારે પ્રભુનું પરિકરની સાથે પ્રભુનું જિનાલયમાં દર્શન થાય તો ત્યારે આપણને આ ચિંતન કરવાનું, પ્રભુની પદસ્થ અવસ્થા કે હવે પ્રભુએ કેવલ જ્ઞાન પ્રગટ થયું છે અને ધર્મતીર્થની સ્થાપના કરી છે, એવું બધું ચિંતન કરવાનું. પછી પ્રભુ આવી રીતે જીનવાણી એટલે આ દેશના આપી રહ્યા છે, સમવસરણમાં બિરાજમાન છીએ આપણે અને પ્રભુ ત્યાં સિંહાસન ઉપર બિરાજમાન છે. એ બધું ચિંતન કરવાનું. વાણી પણ પ્રભુની કેવી છે? 35 ગુણો 35 ગુણોથી યુક્ત છે. અહીંયા પણ યાદ રાખવાનું કે વાણી તે 35 ગુણો વાળી છે, પણ અતિશયનું ક્વેશ્ચન આવે ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં, પણ કન્ફ્યુઝન નહીં કરવાનું, ગડબડ નહીં કરવાની. અતિશય 34 હોય પણ વાણીના ગુણ 35 છે, આ યાદ રાખવાનું. તો આવી રીતે પ્રભુની વાણી હોય છે કે જેમાં તત્વ હોય છે, એમનું એમ જ નહીં હોય પણ અંદર કંઈક ગૂઢ રહસ્ય હોય. આપણા શાસ્ત્રનું જે ગૂઢ રહસ્ય છે, મોક્ષ માર્ગ એટલે મોક્ષ પ્રાપ્તિ કરવાનું જે માર્ગ છે કે જે ચાવી કહેવાય, તો તે બધું પ્રભુ આપતા હોય છે પ્રભુની ધર્મદેશના દ્વારા. તો આવી રીતે પ્રભુ ધર્મદેશના આપે અને એ પણ છે. અને ગણધર ભગવંત હોય તો તેઓ સૂત્રની દેશના આપતા હોય છે, એ ફરક છે. તો આવી રીતે પ્રભુ ધર્મદેશના આપે અને એ સાંભળીને કેટલા બધા જીવોનું કર્મોનું ક્ષય થાય, કર્મોથી હળવા બની જાય. એટલે મેન શું, જે મિથ્યાત્વ છે તો તે મંદ થઈ જાય, સમ્યક્ત્વ ગુણ પ્રગટ થાય અને કેટલાક જણ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે, કેટલાક દેશવીરતી ધર્મ સ્વીકારે, કેટલાક સર્વવીરતી ધર્મ સ્વીકારે. એટલે આવી રીતે આ દેશવીરતી ધર્મ સ્વીકારીને શ્રાવક અને શ્રાવિકાઓ ત્યાં બને છે અને સર્વવીરતી ધર્મ સ્વીકારીને 5 મહાવ્રત સ્વીકારીને કેટલા સાધુ અને સાધ્વીજી બને છે. તો આવી રીતે ચતુર્વિધ સંઘની આવી રીતે સ્થાપના થાય છે. એટલે એને જ કહેવાય છે કે હવે આવી રીતે પ્રભુ દ્વારા ધર્મતીર્થની સ્થાપના થઈ, એટલા માટે એમને તીર્થંકર ભગવંત કહેવાય છે. અને આ જ છે તીર્થંકર પદનું જે મેન કર્તવ્ય કહેવાય, કે જે મેન જે કરતા હોય ને કાર્ય, તો એ જ આ જ મેન કાર્ય છે. ધર્મદેશના આપીને ધર્મતીર્થની સ્થાપના કરવાની, તે જ આ મેન કાર્ય છે, એ ધ્યાન રાખવાનું. તો આવી રીતે આપણને શું ચિંતન કરવાનું જિનાલયમાં બેસીને, કે પ્રભુ આ બધું કરી રહ્યા છે, ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ રહી છે અને અષ્ટમહાપ્રાતિહાર્યથી સુશોભિત છે પ્રભુ. ચામર ત્યાં વિંજાઈ રહ્યા છે, પ્રભુના ઉપર છત્ર ધારણ દેવતાઓ દ્વારા કરેલું છે અદૃશ્યપણે. પછી ઇન્દ્રથી પ્રભુ પૂજાઈ રહ્યા છે. અને આપણે જ્યારે પણ આ માત્ર ત્યાં સામે બેસીને નહીં, પણ જ્યારે આપણે પોતે પ્રભુની બરાસથી આપણે વિલેપન કરીએ ને, બરાસ અથવા તો એવા સુગંધી જે દ્રવ્યો હોય છે, તો એનાથી પ્રભુનું વિલેપન કરીએ ને, કે ચંદન પૂજા કરીએ કે ફૂલ પૂજા કરીએ, તો ત્યારે પણ આ અવસ્થાનું ચિંતન કરવાનું હોય છે આપણને, એ ધ્યાન રાખવાનું. અને આપણે પણ જ્યારે ચામર વીંઝતા હોઈએ પોતે પણ, અથવા તો પ્રભુ ઉપર છત્ર ધારણ કરીએ, આપણે છત્ર ચઢાવીએ, તો ત્યારે પણ આ પદસ્થ અવસ્થાની ચિંતન કરવાનું કે આપણે પણ સાચે અહીંયા પ્રભુજી બિરાજમાન છે અને આપણે પોતે દેવતા બનીને, આપણે પ્રતિહારી દેવતા બનીને આપણે પોતે અષ્ટમહાપ્રાતિહાર્યને ધારણ કરી રહ્યા છીએ અને પ્રભુની સેવા કરી રહ્યા છીએ. એ બધા આપણને ભાવો કરવા જરૂરી છે. બરાબર. પછી આગળ ને અહીંયા એક વાત કરેલી છે કે પ્રભુ નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ, આ 4 નિક્ષેપાથી પ્રભુજી પૂજ્ય બને છે. એટલે 4 પ્રકારથી પ્રભુ પૂજાય છે. કયા કયા 4 પ્રકારે? નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી 4 નિક્ષેપથી પ્રભુ પૂજ્ય છે, એ ધ્યાન રાખવાનું. બરાબર. પછી બીજું અહીંયા એક વાત કહેલી છે, બીજ બુદ્ધિના સ્વામી ગણધર ભગવંતોથી સ્તવાયા છે પ્રભુ. તો બીજ બુદ્ધિના સ્વામી, આનું મીનિંગ શું થાય છે કે પ્રભુ શું કરે છે, પ્રભુ ધર્મદેશના આપ્યા બાદ શું થાય છે, સૌથી ફર્સ્ટ ટાઈમ પ્રભુ ધર્મદેશના આપે છે, એના બાદ શું કરે છે, ગણધર ભગવંતોને શું આપે છે, ત્રિપદી રૂપી 3 બીજ, એટલે કે સીડ્સ કહેવાય ને,
સીડ્સમાંથી પછી સીડ્સને સો કરીએ, પછી એમાંથી પ્લાન્ટ અને ટ્રીઝ બને ને, તો પ્રભુએ શું આપ્યું છે ગણધર ભગવંતોને? ત્રિપદી એટલે 3 પદ આપ્યા છે ને, ઉપનયવા, વિગમયવા, ધુવૈવા. તો આ 3 સીડ્સ એટલે બીજ આપ્યા છે, પ્રદાન કર્યા છે ગણધર ભગવંતોને. અને એ સ્વીકારીને ગણધર ભગવંતોએ શું કર્યું છે? આ 3 ત્રિપદી રૂપી બીજમાંથી આખો દ્વાદશાંગી રૂપી આખા બગીચો હોય ને, એને આખા બગીચાને બનાવી નાખ્યું છે, રચના કરી છે, એ પણ માત્ર એક અંતર મુહૂર્તમાં. એટલા માટે એમને કહેવાય છે ગણધર ભગવંતોને કે બીજ બુદ્ધિના સ્વામી. બરાબર. તો આવી રીતે પ્રભુ દ્વારા આ ગણધર ભગવંતો માત્ર 3 બીજથી આખો જ્ઞાનનો ખજાનો એટલે જ્ઞાનનો આખો બગીચાની રચના કરી નાખે છે, આખા દ્વાદશાંગીની રચના કરે છે. તો એ બધું આપણને બેસીને ત્યાં ચિંતન કરવાનું. અને બીજું જે દેવ હોય કે દાનવ હોય, દાનવ એટલે કે દેવતા જ, પણ કયા જે આ હોય ને ભવનપતિ વગેરે જે અધોલોકવાસી જે દેવતાઓ હોય છે, તો એમને દાનવ કહી શકે. વૈમાનિક દેવો એમને આપણે દેવ કહી શકીએ, પણ દાનવ પણ દેવ જ છે, એ ધ્યાન રાખવાનું. વૈમાનિક અને જે જ્યોતિષ છે તો તેને આપણે દેવ કહી શકીએ, પણ જે અધોલોકવાસી છે તો એમને દાનવ કહી શકીએ. જે ભવનપતિ નિકાયના છે તો એ દેવ, દાનવ, માનવ એ બધાથી પૂજ્ય બને છે, તિર્યંચાદીથી પણ પૂજ્ય બને છે. તો એ બધું આપણને ચિંતન કરવાનું. આપણે જિનાલયમાં આપણે કાર્વિંગ્સમાં જોઈએ ને, એનિમલ્સ હોય અલગ અલગ પ્રકારના, એનિમલ્સનું પણ કાર્વિંગ હોય ને, તો એ બધું આપણને દેખાય. તો એનાથી જ આપણને પ્રભુનું જે પૂજાતિશય નામનું ગુણ છે ને, એનું ચિંતન કરવાનું કે પ્રભુ આપણાથી માત્ર નહીં પણ તિર્યંચોથી પણ પૂજ્ય બને છે. તો એ બધું આપણને એક એક જે હોય ને ત્યાં જિનાલયમાં, એક એક પગથિયાથી કરીને શિખર કે ધજા સુધી, ટોચ સુધી એક એક વસ્તુ જ્યારે પણ આપણે જોઈએ ને, તો એનું આલંબન લેવાનું અને એ આલંબન લઈને શુભ ભાવો ભાવવા જોઈએ. તો એવું હોય છે આપણું જિનાલય, જીન મંદિર. ઉત્કૃષ્ટ એવું આલંબન હોય છે આપણામાં શુભ ભાવો લાવવા માટે અને કર્મોની નિર્જરા કરવા માટે. એટલે એક એક વસ્તુ માત્ર એમનું બ્યુટી નહીં એમને નિહાળવું નહીં કે કેટલું સરસ કાર્વિંગ છે, એ બધું નહીં, પણ એની અંદર ડીપમાં ઉતરવું, એ ધ્યાન રાખવાનું. કારણ કે કાર્વિંગમાં પણ કંઈક મિનિંગ હોય છે, એમ જ નથી કંઈક ડિઝાઇનર નથી બધું. એક કાર્વિંગમાં મિનિંગ હોય છે, તો તે ચિંતન કરવાનું બેસીને શાંતિથી. ઓકે, તો હવે આપણે પ્રભુના ગુણોનું સંસ્મરણ કરવાનું. બરાબર. પછી આગળ શું આવે છે કે જે ઘોર પાપીઓ હોય ને, જે ઘોર પાપીઓ, તો તેઓ પણ પ્રભુના જે આ વાણી છે ને દેશના સાંભળીને તેઓ પણ તેમનામાં પણ આવી રીતે સમકિતની હાજરી પણ એટલે સમકિત ગુણનું પ્રગટ થઈ ગયું. અને પ્રભુની ત્યાં સર્વવીરતી એટલે પ્રભુના શિષ્ય બનવા માટે પણ તૈયાર થઈ ગયા. અને એ જ ભાવમાં તેઓ પણ તરી ગયા છે. વિચારો, એટલે પ્રભુ આવા ઘોર પાપીઓને પણ તારે છે. તો આપણે તો પ્રભુને ત્યાં વિનંતી કરવાની કે આપે તો આવા ઘોર પાપીઓને પણ કેવા અર્જુન માળી હતો ને, એની સ્ટોરી ખ્યાલ હશે ને, કે અર્જુન માળીના શરીરમાં મુદગર યક્ષે પ્રવેશ કર્યો હતો અને એના હાથેથી શું કરાતો હતો 6 મંથ સુધી, કેટલા 6 મંથ સુધી રોજના 7 જણ, 6 પુરુષ અને 1 સ્ત્રી, એટલે ટોટલ 7 જણની, 7 મનુષ્યોની હત્યા કરતો હતો 6 મંથ સુધી રોજ. વિચારો, આટલો આપણે કહીએ ને સિરિયલ કિલર કરતા પણ ખતરનાક, રોજે રોજ 7 જણનું હત્યા કરવી, પણ 6 મહિના સુધી. એટલે વિચારો કેટલા 1260 મનુષ્યોની હત્યા કરી, પંચેન્દ્રિય જીવોની. વિચારો. પણ આવી રીતે સુદર્શન શેઠ જ્યારે એક વખત ત્યાં એમને જવું હતું ને પ્રભુની દેશના સાંભળવા માટે, તો ત્યાં જે સમ્યક્ત્વના પ્રભાવથી કહી શકાય કે કૌશક ધ્યાનના પ્રભાવથી આ જે યક્ષ હતો ને, મુદગર યક્ષ, જે અર્જુન માળીની શરીરની અંદર પ્રવેશ્યો હતો, તો તે ડરીને, તે એમના સત્વથી એ ડરીને ભાગી ગયો, એ શરીર છોડીને જ ભાગી ગયો. પછી આ સુદર્શન શેઠ એમણે શું કર્યું, અર્જુન માળીને પ્રભુ પાસે લઈ ગયા અને આ જે
અર્જુન માળી છે એમણે શું કર્યું? આવું ઘોર પાપી જ કહેવાય ને, કારણ કે એના હાથથી જ હત્યા થઈ છે ને. 1260 મનુષ્યોની હત્યા થઈ છે. છતાં પણ પ્રભુ કેવા કરુણાવંત છે. વિચારો કે એમણે શું કર્યું? એમણે દીક્ષા આપી દીધી. આ જે અર્જુન માળી છે એને દીક્ષા આપી, અને આ અર્જુન માળીએ શું કરી? પછી પ્રાયશ્ચિત લીધો પ્રભુ સમક્ષ. મહાવીર સ્વામી ભગવાન પાસેથી પ્રાયશ્ચિત લીધો અને શું કર્યું? છઠના પારણે છઠ ઉપર ઉતરી ગયા. જીવન પર્યંત એમણે આવી રીતે જે પણ કરેલા પાપો હતા તો એનું પ્રાયશ્ચિત કર્યું. ગામે ગામ તેઓ જ્યારે પણ વહોરાવવા માટે જતા હતા ને, તો ત્યારે એને ઓળખી લેતા. બધા જે ગામના જે વ્યક્તિઓ હતા ને એમને ઓળખી લીધા કે આ તો આ જ હત્યારો છે. કોઈકના માતાને, કોઈકના બહેનને એને હત્યા કરી છે. કોઈકે યાદ આવે તો એણે તો મારા કાકાની હત્યા કરી છે, મારા પિતાની, મારા પુત્રની હત્યા કરી છે. એટલે 1260 મનુષ્યોની હત્યા કરી હશે. એટલે કેટલાક જણો, એટલે બધા પરિવાર વાળા જ હશે ને. તો આવી રીતે બધા ગામવાળા લોકોએ કર્યું કે હવે તો આ તો સાધુના વેશમાં ફરી રહ્યો છે, તો એને આવી રીતે કટુ વચન સંભળાવતા હતા, ધિક્કાર કરતા હતા, પથ્થર ફેંકતા હતા, આવી રીતે ઘોર ઉપસર્ગ કર્યું. છતાં પણ આ બધા ઉપસર્ગોને અર્જુન માળીએ સમતા ભાવે સહન કર્યું. અને આવી રીતે 6 મંથ સુધી આ ચાલ્યું કન્ટિન્યુઅસલી. આવી રીતે બધા લોકો કરતા હતા. છતાં પણ 6 મહિના રોજે રોજ વહોરવા માટે તેઓ બહાર જતા જ હતા. અર્જુન માળી જે સાધુ ભગવંત હતા તેઓ. અને આવી રીતે ઉત્કૃષ્ટ રીતે પ્રાયશ્ચિત કર્યું. એના કારણે બધા જ જે હત્યાના જે પણ 1260 મનુષ્યોની જે હત્યા કરી હતી ને, તો એ બધા જ પાપ કર્મોનું ક્ષય કરી નાખ્યું એ જ ભાવમાં, અને તરત જ કેવલ જ્ઞાન પ્રગટ થયું અને એ જ ભાવમાં મોક્ષ કયા. વિચારો તો આપણને પણ આ શું કરવાનું? પ્રભુને આવી રીતે પ્રાર્થના કરવાની કે આપે અર્જુન માળીને પણ તાર્યો છે. એમણે પણ દીક્ષા આપી છે, આપના જ શિષ્ય બનાવ્યા છે. તો હું તો આટલો પાપી નથી, મેં તો આટલી હત્યા કરી પણ નથી, તો આપ મને પણ તારો. તો આવી રીતે આપણને પણ આવી રીતે પ્રભુ સમક્ષ પ્રાર્થના કરવાની. બરાબર. પછી આગળ હવે આપણે તો એવી રીતે આપણને શું કરવાનું? પ્રભુની જે પદસ્થ અવસ્થા છે, એટલે આફ્ટર કેવલ જ્ઞાન પ્રગટ થયા બાદની અવસ્થા છે, એનું ચિંતન કરવાનું. અને અહીંયા ઘણા દેરાસરમાં એવું પણ હોય, ઘણા જિનાલયમાં, કે ચૌમુખજી ભગવાન બિરાજમાન હોય ને, ચૌમુખજી ભગવાન બિરાજમાન હોય ને આપણે ગો ન હોય, તો દેરાસરની બહારથી પણ આપણે ભક્તિ કરીએ તો આપણે જોયું હશે ને, સાઈડમાં મંગલ મૂર્તિ હોય બાકીની 3 દિશાઓમાં. તો એ કરતી વખતે આપણને સમવસરણની આપણને ચિંતન કરવાનું કે આપણે સાચે સમવસરણમાં આવ્યા છીએ અને પ્રભુનું દર્શન કરી રહ્યા છીએ. અને એ બધું આપણને વિચારવાનું કે પ્રભુનું જે આ સમવસરણ છે, તો એની તોલે બીજું કોઈ પણ કાંઈ પણ ગોલ્ડ હોય કે કોઈ પણ ઐશ્વર્ય હોય કે કેટલી પણ કમ્ફર્ટ હોય કે કોઈ પેલેસ હોય, બહુ બ્યુટીફુલ પેલેસ હોય કે કંઈ પણ હોય, એ કોઈ પણ એના તોલે આવી જ નહીં શકે. એને સાથે કમ્પેરિઝન થઈ જ નહીં શકે. એ પણ આપણને વિચારવાનું. અને પ્રભુની પછી વાણી છે, તો એ પણ કેવી યોજનગામીની વાણી છે. એટલે કેટલી ટ્રાવેલ કરે પ્રભુ દેશના આપે તો 1 યોજન સુધી આખી સંભળાય. એ પણ જે ફર્સ્ટ બેઠું હોય ને પ્રભુની દેશના સાંભળવા માટે, સૌથી આગળ ફર્સ્ટ બેઠો હોય, સમજો કે રાજા બેઠો હોય, તો એમને પણ સરખું સંભળાય. અને જે એકદમ છેલ્લામાં છેલ્લો બેઠો હોય ને, એ વ્યક્તિને પણ સેમ સંભળાય, સેમ અવાજમાં સંભળાય. એટલે વોઇસ જે છે ને એ કઈ ઓછો નથી થઈ જતો વોલ્યુમ, પણ સેમ ટુ સેમ સંભળાય, ફર્સ્ટ વ્યક્તિ અને લાસ્ટ વ્યક્તિને પણ. આપણને તો લાઉડ સ્પીકર રાખવા પડે ને પાછળ વાળાને સંભળાય એના માટે. તો એ બધું જરૂર જ નથી પડતું. એવા પ્રભુની વાણી હોય છે, અદ્ભુત એવી ચમત્કારી એવી વાણી હોય છે, અતિશયથી યુક્ત. અને પ્રભુની વાણી સાંભળતા શું થાય છે, જે સાંભળતો હોય ને, તો એ કેટલા કલાકો સુધી બેસીને સાંભળતો જાય, છતાં પણ એને કઈ ભૂખ કે તરસ કે કઈ વેદના થતી જ નથી. એને ક્યાંય શા માટે ન થાય? કારણ કે પ્રભુના કારણે શું થાય છે, જે અશાતાવેદનીય કર્મો હોય છે, તો તેઓ ત્યારે જ બધા જીવોના તે નાશ પામે છે. એટલા માટે એમને આ બધી વેદનાઓ થતી જ નથી. એમ કહેવાય છે કે એક ડોસીએ શું થયું હતું કે એક ડોસી લાકડાનો ભારો મસ્તક ઉપર લઈ જતી હતી, અને
આપણે એ કહ્યું હતું, લગભગ દૃષ્ટાંત લીધું હતું, એને ખૂબ જ તરસ અને ભૂખ લાગી હતી, છતાં માર્ગમાં જ્યારે એમણે સંભળાઈ ને પ્રભુની દેશના, તો એ એવી મીઠી અને અમૃત જેવી એને લાગી ને કે એ ડોસીના માથે જે આટલો ભારો હતો અને ભૂખ તરસની વેદના જોરદાર લાગી હતી ને, તો એ પણ બધી ભૂલી ગઈ અને પ્રભુની જે દેશના તે સાંભળીને જ રહી ગઈ ત્યાં જ. તો એવી પ્રભુની વાણી હોય છે. અને બીજું, બધાને પોતપોતાની ભાષામાં સમજ પડી જાય, ભલે તે તિર્યંચ હોય, દેવ હોય, કોઈ મનુષ્ય હોય, કોઈ પણ હોય, અને બધા જ પોતપોતાનું જે વેર હોય, વેર ભાવ, તે બધું જ ભૂલી જાય. અને બધું મેન ભૂલી કેવી રીતે જાય? કારણ કે એમના જે કશાયો હોય ને, તો તે ઉપશમી જાય, તે બધા શાંત બેસી જાય પ્રભુના પ્રભાવના કારણે. આપણે જોયું હતું ને, અપાયા પગમાતિશય નામનો ગુણ છે પ્રભુનો, તો એ જ અહીંયા કામમાં આવે છે. અપાયા પગમાતિશય એટલે શું? બધાને યાદ રહેવું જોઈએ. મોટા મોટા વર્ડ્સથી ડરી નહીં જવાનું, યાદ રાખવાનું. સિમ્પલ મિનિંગ છે કે જે ઉપદ્રવો છે એનો નાશ, તે છે અપાયા પગમાતિશય ગુણ. ઉપદ્રવ એટલે શું? બાહ્ય અને આંતરિક. તો આંતરિક ઉપસર્ગો કોણ છે? જે કર્મો છે તે. તો બધું જે કર્મો છે, કશાયો છે, તે બધા શમી જાય છે. એના કારણે બધા પોતપોતાનું જન્મજાત વેર પણ ભૂલી જાય. વિચારો, જન્મજાત વેર કોને કહેવાય? કે જે હવે કોઈક સર્પ એક નોળિયાને જોઈ લે, કે નોળિયા સર્પને જોયે તો ઓટોમેટિકલી જાતિ વેર જ કહેવાય ને, ઓટોમેટિકલી વેરભાવ જાગે, દુશ્મની જાગે અને એકબીજાને મારવાનું કે એ કરવાનું મન થાય. તો એ બધું જ ભૂલી જાય બધા. તો એવું હશે તો એ બધું જોવાનું કેવું દર્શનીય હશે, એટલે કેવું અદ્ભુત હશે. વિચારો, આપણે જે 7 વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ ની વાત કરીએ, આપણને લાગે કે એ તો શું છે? 7 વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ તો કાંઈ નથી, બહુ તુચ્છ છે. અને એ પણ આ તો સમવસરણ છે, તો એ સાચી કહેવાય કે વન્ડર ઓફ ધ વર્લ્ડ. એ જો કહેવાય ને કોઈકને, તો એ સમવસરણને કહેવાય. આ બધું જે બતાડે છે અહીંયા, કોઈક આપને તો એક્ઝામ્પલ્સ ખબર છે કે જે માચું પીચું છે, તાજમહેલ છે, કે જે પણ ગ્રેટ વોલ ઓફ ચાઇના છે, જે પણ બતાડે છે, તો એ તો શું છે? આ બધા તો અત્યંત એવા તુચ્છ પૂતગલોથી બનેલા છે. સમવસરણની તો તુલના પણ થાય પણ નહીં. સમવસરણ જે પૂતગલોથી બનેલા હોય ને, અત્યંત શ્રેષ્ઠ હોય પૂતગલો, એનાથી તો એ બનેલું હોય. એટલે અને બીજું આ બધું જોવાનું કે એનિમલ્સ પણ સાથે બેસેલા હોય, તો એ બધું એકદમ અદ્ભુત, કોઈક ચમત્કાર જેવું જ લાગે. એટલે સાચે આપણે જો સમવસરણ માં હોત, ત્યાં અહીંયા પ્રભુજી બિરાજમાન, આપણે જો મહાવિદ્ય ક્ષેત્રમાં હોત, તો એ બધું આપણને દર્શન કરવા મળત. એટલા માટે જો આપણે એ બધું જોઈએ, તો વધારે આરાધના કરવાની, વધારે તપત્યાગ, નિયમ, વ્રત, પચખાણ, એ બધું વધારે કરવાનું, પાપોનું ત્યાગ કરવાનું. તો પછી આપણને બધું મળશે. કારણ કે આપણા પુણ્ય થોડોક ઓછા પડી ગયા છે, એટલા માટે આ બધું આપણને પ્રાપ્ત નથી થયું. તો આવી રીતે આપણે શું જોયું? પ્રભુની જે પદસ્થ અવસ્થા છે, તો એનું ચિંતન કેવી રીતે કરવાનું તે આપણે જોયું. તો એ આપણને હવેથી કરવાનું છે જિનાલયમાં જઈને. પછી ત્રીજું છે રૂપાતીત અવસ્થા. એને રૂપસ્થ અવસ્થા પણ કહી શકાય છે. તો એમાં શું હોય છે? અહીંયા લખેલું છે કે એટલે સિદ્ધશિલા પર સિદ્ધ ક્ષેત્રમાં બિરાજમાન પ્રભુના આત્માની સિદ્ધ અવસ્થાનું ચિંતન. તો હવે અહીંયા મેઇન શું છે? રૂપાતીત. રૂપાતીત વર્ડનો મિનિંગ શું થાય છે? કે જેનો કોઈ રૂપ નથી. રૂપાતીત એટલે શું? રૂપ નથી. તો રૂપ કોનું ન હોય? આત્માનું રૂપ ન હોય. આત્મા કેવું હોય? અરૂપી હોય ને. આત્મા કેવું હોય? અરૂપી. એટલે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ કાંઈ ન હોય. એટલે જ્યારે પ્રભુ અરૂપી અવસ્થાને પ્રાપ્ત કરે છે, એટલે કે પોતાના સાચા સ્વરૂપમાં, આત્માના સાચા સ્વરૂપ એ જ્યારે પ્રગટ કરી લે છે, શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે આત્માની, એટલે શરીર વગરના બની જાય છે. શરીર વગરના બને છે અથવા તો અશરીરી બની જાય છે, તો તેને જ કહેવાય છે રૂપાતીત અવસ્થા પ્રભુએ પ્રાપ્ત કરી છે. બરાબર? એટલે રૂપ વગરના એટલે કેવા? અરૂપી કે નિરાકાર. પ્રભુ હવે કેવા બની ગયા છે? પહેલા હતા સાકાર. શું કહેવાય? શરીરી હતા તો ત્યારે એમને શું કહેવાય? આકાર સહિતના. બરાબર? આકાર સહિતના એટલે કે શરીરી. અને અશરીરી બની ગયા તો એનું મિનિંગ થાય છે કે હવે નિરાકાર બની ગયા છે, અરૂપી બની ગયા છે. એટલે ઘણા બધા વર્ડ્સ છે એમાં. તો હવે
આત્મા પ્રભુનું આત્મા છે તો એ શરીરને હવે ધારણ નહીં કરશે અને ક્યારેય પણ પાછો જન્મ લેશે નહીં. એને જ કહેવાય છે રૂપાતીત અવસ્થા. તો પ્રભુ પહેલા કેવા હતા? ચાર પ્રભુને કેવલ જ્ઞાન પ્રગટ થયું હતું ને પદસ્થ અવસ્થામાં, તો ત્યારે કેવી રીતે પ્રગટ થયું હતું? ચાર ઘાતી કર્મોનો નાશ કર્યું હતું, પણ ચાર અઘાતી કર્મો તો બાકી હતા ને. પણ રૂપાતીત અવસ્થામાં પ્રભુ શું કરે છે? હવે પ્રભુનું શું થાય છે? બાકીના જે ચાર અઘાતી કર્મો હતા તો તેમનું પણ નાશ થઈ જાય છે. એટલે આયુષ્ય કર્મનું કમ્પ્લીટ આયુષ્ય કર્મ આખું ભોગવાઈ જાય છે. તો એની સાથે સાથે બાકીના જે 3 કર્મો છે, નામ ગોત્ર અને વેદનીય કર્મ, તો આ 3 કર્મો પણ નાશ પામી જાય છે. નામ, ગોત્ર, વેદની અને આયુષ્ય, આ 4 અઘાતી કર્મોનું પણ નાશ થાય છે. અને તરત જ એક જ સમયમાં પ્રભુ હવે રૂપાતીત બની જાય છે. તો આ અવસ્થાનું ચિંતન આપણને કરવાનું છે. બરાબર. તો અહીંયા એને આપણે સિદ્ધ અવસ્થા પણ કહી શકીએ છીએ. અહીંયા શું આવ્યું છે? હા, અહીંયા ક્વેશ્ચન આવેલો છે કે ઇઝ રૂપાતીત એન્ડ રૂપસ્થ વર્ડ્સ હેવ સેમ મીનિંગ ઓર ડિફરન્ટ મીનિંગ? તો બંને માટે અલગ અલગ અપેક્ષાએ કહેલું છે. રૂપાતીત તો આપણે હમણાં કહ્યું કે રૂપાતીત એટલે કે જે અરૂપી અવસ્થા છે, રૂપ વગરની અવસ્થા છે, અશરીરી કે નિરાકાર અવસ્થા, તે રૂપાતીત કહી શકાય. પણ રૂપસ્થ એટલે કે કઈ અપેક્ષાએ લખ્યું છે અહીંયા? કે હવે પોતાના આત્માના સાચા સ્વરૂપમાં આવી ગયા છે. રૂપસ્થ એટલે કેવા રૂપવાળા બની ગયા છે? હવે રૂપસ્થ એટલે કયા? આત્માના સાચા રૂપમાં, સાચા સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે આત્માનું, તે છે રૂપસ્થ. અને આત્માનું સ્વરૂપ કેવું છે? નિરંજન છે, નિરાકાર છે, અનંત જ્ઞાન, અનંત દર્શન વાળું, અરૂપી છે. તો એમણે તે પ્રાપ્ત કર્યું છે. એટલે બંને મીનિંગ અલગ છે, તે ધ્યાન રાખવાનું. બંને અપેક્ષાઓ અલગ છે. રૂપાતીતમાં કઈ અપેક્ષા? રૂપાતીત એટલે રૂપ વગરના, રૂપ વગરના એટલે અરૂપી, અરૂપી એવો આત્મા. બરાબર. અને રૂપસ્થ એટલે કેવો? રૂપવાળું, સિદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. તે થોડુંક ડિફરન્સ છે. ઓકે, તો આવી રીતે. હા, તો અહીંયા આગળ શું અહીંયા લખેલું છે કે પ્રભુએ ઉચ્ચ કોટીની સાધના કરી માનવ ભવને સર્વ કર્મક્ષય કરી સિદ્ધ બુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી છે. સિદ્ધ અવસ્થા એટલે શું? જે પ્રાપ્ત કરવા જેવું હતું તો તે સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તો એ જ જીવોને સિદ્ધ ભગવંત કહેવાય. શું કહેવાય? સિદ્ધ એટલે શું? કે કંઈક સિદ્ધિ કોઈએ પ્રાપ્ત કરી, જે કરવા જેવું હતું, જે મેળવવા જેવું હતું તો તે પ્રાપ્ત કરી લીધું, તો એટલે કે સક્સેસ થઈ ગયા છે, એટલે કે સિદ્ધ કર્યું છે, એક સક્સેસફુલ બની ગયા છે. તો એ કયા કાર્યમાં? જે કરવા જેવું હતું તે. અને તે શું કરવા જેવું હોય છે બધા જીવો માટે? સંપૂર્ણ જે આત્માનું જે ગુણવાળી જે અવસ્થા છે, સંપૂર્ણ ગુણો પ્રગટ કરવાનું હોય છે, આત્માનો જે શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવાનું છે, એવી અવસ્થા જે પ્રાપ્ત કરે તો એને કહી શકાય કે એણે સિદ્ધિ મેળવી છે. જે સાચી સિદ્ધિ મેળવવા જેવી હોય લાઈફમાં, જીવનની યાત્રામાં, તો એ આ જ છે. આ જ મેઇન સિદ્ધિ બધાને પ્રાપ્ત કરવા જેવી હોય છે. તો જે જીવોને આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે તો તેને જ સિદ્ધ ભગવંત કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. તો આ છે સિદ્ધ અવસ્થા. ને બુદ્ધ અવસ્થા એટલે શું? બુદ્ધ એટલે કે જે બોધ કહેવાય ને, બોધ એટલે કે જ્ઞાન. તો જે જ્ઞાનવાળી અવસ્થા, એ પણ કેટલા જ્ઞાન? અનંત જ્ઞાન પ્રાપ્ત કરેલી જે અવસ્થા હોય છે, કેવલ જ્ઞાન કે અનંત જ્ઞાન કહેવાય ને, તો એવી અવસ્થા જેમણે પ્રાપ્ત કરી છે એમણે સિદ્ધ પણ કહી શકાય કે બુદ્ધ પણ કહી શકાય. એ ધ્યાન રાખવાનું. એટલે આપણા જે સિદ્ધ ભગવંતો હોય તો એમણે બુદ્ધ પણ કહી શકાય. પણ જે લૌકિક વ્યવહારમાં જે કહેતા હોય બુદ્ધ, તો એ ટોટલી ડિફરન્ટ છે. કે બુદ્ધ આ વર્ડનું મિનિંગ જ થાય છે કે જે બોધ જેમણે પ્રાપ્ત કર્યું છે, કે અનંત જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે. પણ જે લૌકિક જે બીજા અન્ય ધર્મીઓ છે તો એ બહુ ડિફરન્ટ છે. અને એમાં આપણને બિલકુલ પડવાનું નહીં, કારણ કે બધું પછી આપણા મિથ્યાત્વના આવરણો ગાઢ બનતા જશે, સમ્યક્ત્વથી આપણે દૂર થતા જશું. એટલે એ ધ્યાન રાખવાનું. બરાબર. પછી આગળ શું આવે છે કે હવે પ્રભુ જ્યારે સિદ્ધ બની જાય છે, કે બુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે, એના બાદ હવે સદાકાળ માટે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય આદિ ગુણોમાં રમવાનું રહેશે પ્રભુને. અને એ પણ
ક્યારથી કહી શકાય કે સાદી અનંતકાળથી સુધી, સાદી અનંતકાળ સુધી પ્રભુને હવે આ ગુણોમાં જ રમણતા કરવાની રહેશે. હવે સાદી એટલે કે જેનું સ્ટાર્ટ હશે, એટલે આ સ્ટાર્ટ થયું ને જ્યારે પ્રભુ જે સમયમાં સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કર્યું, તો ત્યારથી એ સ્ટાર્ટ થાય છે અને એન્ડ ક્યારે થવાનું નથી તેનું. એને અનંત કહેવાય, અંત વગરનું કાળ. એટલે જેનું સ્ટાર્ટ છે પણ એન્ડ નથી, તો આટલા કાળ સુધી એને પ્રભુ હવે આ જ અવસ્થામાં રહેવાના છે, એ ધ્યાન રાખવાનું. એટલે આપણે પણ જો સિદ્ધ બનશું ને, તો ફોર એવર એન્ડ એવર સુધી આપણે આવી જ અવસ્થામાં રહેશું. કેટલાક જણને પછી એવું ડર લાગતું હોય ને, પછી આપણે શું કરશું ત્યાં બેસીને? આપણા પછી કંઈ ફરવાનું નહીં, કંઈ કોઈની સાથે વાતચીત નહીં કરવાની કે કંઈ પણ, પછી શું આપણને કંટાળો નહીં આવે? એટલે એ બધું ડર હોય. તો એ બધું ડર હોય ને જે, તો એ બધું સંશય રૂપ હોય છે. અને સંશય રૂપને જ આવું જો સંશય હોય ને આપણા માઇન્ડમાં, તો તે જ આપણા સમ્યક્ત્વ ગુણને મલિન કરે છે. ધ્યાન રાખજો. એટલે આવા સંશયો પણ નહીં હોવા જોઈએ. જે ડર હોય ને, મોક્ષ અવસ્થાનો કેટલાકને ડર હોય છે ને, કે મોક્ષ પ્રાપ્ત હજી આપણે જો અંતરમાં આપણે જો આવી રીતે આ કરશું ને, રિયાલિટી ચેક કરશું કે નિરીક્ષણ કરશું ને, તો આપણે એ ફાઇન્ડ આઉટ આપણે કરશું કે સાચે હજી સુધી આપણામાં સાચે મોક્ષ પ્રાપ્ત કરવા માટે આપણે રેડી નથી. આપણે હજી ટોટલી 100% રેડી નથી. તો એ રેડી જ આપણામાં રેડી પણ નથી બન્યા, અને મોક્ષ માટે આપણે જે એ અવસ્થા પ્રાપ્ત કરવા માટે આપણે જ્યારે તૈયારી હશે ને, પછી જ આગળનું સ્ટેપ થશે ને, કે મોક્ષ ઉપર પછી આપણને જો મોક્ષ ઉપરનું જે દ્વેષ હશે તે હટશે, મોક્ષ ઉપર રાગ આવશે, રાગ હજી વધારે ગાઢ થઈને પછી એ લગ્ની બની જશે. બરાબર? એટલે એક તાલાવેલી કહેવાય ને, તાલાવેલી જ્યારે એ મોક્ષ પ્રાપ્ત કરવા માટેની જે તાલાવેલી જ્યારે આપણામાં જાગશે ને, હજી બહુ લાંબુ પ્રોસેસ છે. હજી આપણે જો વિચારશું ને, શાંતિથી આત્મચિંતન કરીને બેસવાનું કે શું આપણે મોક્ષ પ્રાપ્તિ કરવા માટે આપણે અંદરથી આપણે સાચે મન છે કે નહીં, આવી અવસ્થા પછી આપણે પોતાને આપણે વિચારી શકશું કે આપણે હજી કઈ કક્ષામાં છીએ. મોક્ષની તાલાવેલી સુધી આપણને પહોંચવાનું છે. એ જે અગ્નિ હોય ને, એ લગ્નની જે અગ્નિ, તો એ પ્રગટવી જોઈએ મોક્ષ પ્રાપ્તિ માટેની. તો ત્યારે જ પછી આપણે સાચે અર્થમાં આપણે આગળ આપણી પ્રગતિ થશે મોક્ષ પ્રાપ્ત કરવા માટેની. પણ હજી અંદરથી જો ડર હશે ને, કે કેવું હશે, શું હશે મને, એ બધું આપણને ડર કાઢવાના છે. એટલા માટે આત્મિક સાધના, આ જે ચિંતન છે ને, આત્મચિંતન માટે બેસવું જરૂરી છે. તો આવી રીતે અહીંયા બતાડે છે કે અનંત જ્ઞાન ગુણ છે. તો અનંત જ્ઞાન ગુણ શું છે? હવે પ્રભુએ આ રૂપસ્થ કે રૂપાતીત અવસ્થામાં પ્રભુ આ બધા ગુણોની પ્રાપ્તિ કરે છે અને આ જ ગુણોમાં રમણતા કરશે. એટલે એ કયા ગુણો છે? અનંત જ્ઞાન ગુણ એટલે શું? કે પ્રભુ એક જ સમયમાં બધું જ જાણી શકે છે. એટલે જે પણ આ વિશ્વમાં, આ લોક અને અલોકમાં જે પણ રહેલા જે દ્રવ્યો છે, ષડ દ્રવ્યો, તો તેમના બધા જ સ્વરૂપોને, પર્યાયોને એક સાથે જાણી શકે છે. તે છે અનંત જ્ઞાન ગુણનો પાવર. પછી અનંત દર્શન તે શું છે? અનંત દર્શન એટલે એક સમયમાં આ લોક અને અલોકમાં, આ જે 14 રાજલોક છે તે અને અલોકમાં રહેલા જે પણ ષડ દ્રવ્યો છે, બહાર તો એક જ દ્રવ્ય છે અલોકમાં, પણ 14 રાજલોકમાં રહેલા જે ષડ દ્રવ્યો છે તેમના બધા જ પર્યાયોને એક સાથે, ત્રણેય કાળના બધા પર્યાયોને એક સાથે જોઈ શકે છે. એ પણ આત્મા દ્વારા ડાયરેક્ટ. એટલે આત્માથી જ આ ડાયરેક્ટ આ જ્ઞાન થાય છે પ્રભુને. હવે તો એમના પાસે શરીર નથી ને, તો શરીર નથી તો આંખ ક્યાંથી હશે? હવે કેવી રીતે જોશે? એટલે પ્રભુ પ્રત્યક્ષપણે પોતાના આત્માથી જે બધું દેખે છે, આ બધું એ ધ્યાન જ નથી ને, હવે તો સિદ્ધ સ્વરૂપમાં છે. તો આવી રીતે હોય છે. પછી છે અનંત ચારિત્ર ગુણ. એટલે હવે પ્રભુનું જે આત્મા એક વખત આવી રીતે સ્વભાવ દશામાં આવી ગયો છે ને, સ્વભાવ દશામાં એટલે જે નેચરલ સ્ટેટ પ્રાપ્ત કરી દીધું છે, જેવું હોય આત્માનું સાચું સ્વાભાવિક દશા એ પ્રાપ્ત કરી દીધું છે. તો હવે ક્યારે પણ વિભાવ દશામાં પાછું જવાનું નથી.
એ છે અનંત ચારિત્ર ગુણ, અને જે આત્મિક ગુણો છે એમાં જ રમણતા કરતો રહેશે, તે છે અનંત ચારિત્ર ગુણ. પછી છે અનંત વીર્ય ગુણ. અનંત વીર્ય ગુણ એટલે એ કયા કર્મના ક્ષયથી પ્રાપ્ત થાય છે? તે છે અંતરાય કર્મના ક્ષયથી આ અનંત વીર્ય ગુણ પ્રાપ્ત થાય છે. અને એના દ્વારા પ્રભુ શું કરી શકે છે? પ્રભુનું જે આત્મા છે ને, તો હવે એમના જે સ્વાભાવિક સ્વરૂપનું જે ગુણો છે ને, સ્વાભાવિક ગુણોનો જે ભોગ અને ઉપભોગ કરશે, તો હવે એમાં કોઈ અંતરાયો નહીં આવશે વચ્ચે વચ્ચે. એટલે આત્માનું જે સહેજ છે ને, સહજ સ્વરૂપ, જેમાં એ ગુણોનો ભોગ અને ઉપભોગ કરતો રહેશે અનંતકાળ સુધી, સાદી અનંતકાળ સુધી, તો એમાં કઈ વચ્ચે અંતરાયો આવશે નહીં, પણ કન્ટિન્યુઅસલી થઈ શકશે ભોગ ઉપભોગ. હવે આ આપણું જે આ અવસ્થા છે ને, આપણે જે છીએ ને શરીરી અવસ્થા, આવે છે વચ્ચે વચ્ચે, એનું ઉદય રહેલું હોય છે. આપણે આત્મિક જે ગુણો છે, સ્વાભાવિક ગુણો, એનો ભોગવટો નથી કરી શકતા કઈ કન્ટિન્યુઅસલી. વિભાવ દશામાં પણ જતો રહે છે આત્મા. પણ હવે પ્રભુનો આત્મા એ કન્ટિન્યુઅસલી સ્વભાવમાં જ રહેશે, એ ધ્યાન રાખવાનું. તો આવી અવસ્થા પ્રભુ પ્રાપ્ત કરે છે. પછી આગળ શું આવે છે કે પ્રભુ હવે નિષ્કલંક, નિરાકાર, નિર્વિકાર, નિરાબાધ સ્થિતિને પ્રાપ્ત કરે છે. એટલે કે પ્રભુનો આત્મા હવે કેવું કર્મરૂપી કલંકથી રહિત બની ગયો છે. નિરાકાર એટલે કે હવે શરીર અશરીરી બની ગયા છે. કેવા પેલા સાકાર હતા, હવે નિરાકાર બની ગયા છે. એટલે નામ કર્મનું ક્ષય થઈ ગયું છે. પછી નિર્વિકાર બની ગયા છે, એટલે પ્રભુના આત્મામાં હવે કર્મરૂપી વિકાર પણ હશે નહીં. અને નિરાબાધ સ્થિતિ એમણે પ્રાપ્ત કરી છે. એટલે કેવી નિરાબાધ? એટલે કેવી? બાધા વગરની, ઓબ્સ્ટ્રક્શન્સ હોય કે બાધાઓ હોય એના વગરની સ્થિતિ પ્રાપ્ત કરી છે. જન્મ મરણ થશે નહીં. એટલે ભવ સ્ટાર્ટ થાય, પછી એન્ડ થાય, પછી બીજો નવા ભવ સ્ટાર્ટ થાય, પછી એન્ડ થાય. તો એ બધું હવે બંધ થઈ ગયું છે. કારણ કે હવે પ્રભુનું આયુષ્ય કર્મ છે એનું જ નાશ થઈ, ક્યારે બંધ થશે જ નહીં. કર્મોની સાથે હવે લેવા દેવા જ નથી. હવે કર્મો રહિત બની ગયા છે. તો આ આપણે ક્યારે ચિંતન કરી શકીએ પ્રભુની? જ્યારે આપણે અક્ષત પૂજા કરીએ ને, અક્ષત પૂજા આપણે જ્યારે હાથમાં અક્ષત લઈએ અને દુહો બોલીએ ને, તો ત્યારે આપણે આ ચિંતન કરી શકીએ પ્રભુની આ અવસ્થાનું. પ્રભુની જે આ અક્ષય સ્થિતિ વાળી, નિરાબાધ વાળી અવસ્થાનું ચિંતન કરી શકાય છે ત્યારે. પછી આવે છે રોગ અને શોક પણ હવે ન હોય, ન દરિદ્ર, ન દારિદ્ર્ય, ન પીડા, એ પણ ન હોય પ્રભુને. એટલે રોગ શોક વગેરે ના હોય એટલે શું હોય? પ્રભુને કમ્પ્લીટ ઉચ્ચ લેવલનું, ઉત્કૃષ્ટ લેવલનું સુખ હોય છે. કેવું? અવ્યાબાધ સુખ, બાધા વગરનું સુખ. અને કેવું? પરમેનન્ટ સુખ, સાચું સુખ હોય છે. આત્મિક સુખ હોય છે. કેવું હોય છે? પૌદ્ગલિક સુખ ન હોય. પૌદ્ગલિક સુખ તો ટેમ્પરરી ને બધું હોય, નકલી હોય. માત્ર તે ઉપચાર હોય. જે આપણે જે દુઃખ થાય ને, જે વેદનાઓ થાય, તો એનું ઉપચાર રૂપે જે પૌદ્ગલિક સુખ આપણને પ્રાપ્ત, થોડીક રિલીફ પ્રાપ્ત થાય ને, તો એને આપણે સુખ માનતા હોઈએ છીએ શરીરી અવસ્થામાં. પણ જે અશરીરી હોય તો એમને શરીર જ ન હોય ને. શરીર જ ન હોય તો શરીર રિલેટેડ પ્રોબ્લેમ્સ પણ ન હોય. ભૂખ, તરસ કઈ ના હોય, રોગ હોય. જરૂર જ નથી નાહવાની કે કઈ કરવાની, કઈ ખાવાની પણ જરૂર જ નથી. શરીરના કારણે જ આ બધું કરવું પડે છે અને પ્રોબ્લેમ થાય છે, આપણને દુઃખો આવે છે. પણ હવે શરીર જ નથી, તો હવે આ બધું પ્રોબ્લેમ જ નહીં થશે. એટલે હવે કેવું? પ્રભુને આત્મિક જે સાચું સુખ છે ને, આત્મજન્ય સુખ, તો એ જ હવે એમાં જ પ્રભુ રમણતા કરતા રહેશે, એ જ ભોગવતા રહેશે. અને એ સુખ પણ કેવું? એવું પણ નહીં કે મીઠાશ એની ઓછી થઈ જાય. એટલે સુખ ભોગવતા ભોગવતા સુખનું પ્રમાણ એ કઈ ઓછું નથી થતું, એ કન્સિસ્ટન્ટ રહે છે અને પરમેનન્ટ રહે છે. એવું હોય છે. તો એ અનંત સુખ તો આપણે તો હજી સુધી અનુભવ્યું જ નથી. જો અનુભવ્યું હશે તો અંશ માત્ર અનુભૂતિ કરી હશે. એ પણ ક્યારે? જ્યારે આપણે આત્મિક ગુણોમાં જ્યારે રમણતા કરતા હોઈએ, કોઈક આત્મિક ગુણો હોય, ફોર એક્ઝામ્પલ જેમ કે ક્ષમા ગુણ,
તો ક્ષમા ગુણ આપણે જ્યારે કોઈકને ક્ષમા આપીએ તો એક ફિલિંગ થાય ને, સારી એવી ફિલિંગ જે થાય, સુખની અનુભૂતિ થાય ને, તો તે જ તો છે આત્મિક સુખ. એનું અંશ છે. કેવું છે? એક અંશ માત્ર છે. તો વિચારો એ જ ફિલિંગ કન્ટિન્યુઅસલી આપણને થતી રહે, એ પણ કેવી અનંત સુખની ફિલિંગ. તો એ કેવી હશે અનુભૂતિ? કંઈક અલગ જ હશે. તે આપણે વર્ણન નહીં કરી શકીએ, પણ તે અનુભવ જ કરવું પડશે. એ પણ અનુભવ કરવું હોય તો સિદ્ધ એ ધ્યાન રાખવાનું. તો આવી રીતે હોય છે. અને બીજું આપણે જો આ તો સિદ્ધ ભગવંતની વાત છે, પણ અરિહંત ભગવંત હોય તો એમને શું સુખ હોય કે ન હોય? એવું આપણને ક્વેશ્ચન આવી શકે ને. જે કેવલી ભગવંત હોય, અરિહંત ભગવંત હોય, તો એમને સુખની અનુભૂતિ થતી હોય છે કે નહીં? તો એમને તો આ એક વિચારવા જેવું ક્વેશ્ચન છે. એમને પણ સુખની અનુભૂતિ થાય. કેમ? કારણ કે એમને 4 ઘાતી કર્મોનો નાશ કરી દીધું છે ને સંપૂર્ણપણે. 4 ઘાતી કર્મોનો નાશ થઈ ગયો છે. એટલે આત્મિક જે ગુણો છે, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, આ જે મેન આત્મિક ગુણો છે, સમ્યક દર્શન, વિતરાગતા, એ બધા જે મેન મુખ્ય સ્વાભાવિક ગુણો છે, એમણે પ્રાપ્ત કરી દીધું છે. તો એમાં જ હવે રમણતા કરશે ને. અનંત જ્ઞાની બની ગયા છે, અનંત દર્શન વાળા બની ગયા છે, અનંત ચારિત્ર, અનંત વીર્ય ગુણ માં રમણતા કરતા રહેશે. એટલે એમને પણ સુખની અનુભૂતિ થાય છે. પણ માત્ર એક શરીર રહેલું હોય છે, તો શરીરના કારણે જે પણ એમ તો એમનું શાતા વેદનીય કર્મો જ ઉદયમાં હોય છે પ્રાહ્ય કરીને. એટલે એમનું બંધ હોય છે શાતાવેદનીય કર્મનું. પણ છતાં પણ શરીર તો હોય જ છે ને. એટલે હજી એમ નહીં કહી શકાય કે હજી જે સિદ્ધ છે, આત્મા છે, તો એમના સુખની સમાનતા આ અરિયન ભગવાનના સુખ સાથે નહીં કરી શકાય. એ સેમ નથી. સિદ્ધ ભગવંતનું જે સુખ હોય ને, જે અનંત સુખ, તો તે અલગ લેવલનું હોય, ઉત્કૃષ્ટ લેવલનું હોય છે. પણ અરિહંત ભગવંત કેવલી ભગવંત હોય છે, જે હજી શરીરી છે, હજી શરીરના બંધનમાં જકડાયેલા છે. અને 4 અઘાતી કર્મોના બેડીઓ તો છે ને, આયુષ્ય કર્મ રૂપી બેડી, એ બેડીએ તો હજી જકડેલું છે ને. એટલા માટે નહીં કહી શકાય કે ઉત્કૃષ્ટ લેવલનું સુખ છે. બરાબર? એટલે એ ડિફરન્સ છે એમાં, અરિહંત અને સિદ્ધ ભગવાનના સુખમાં. એ ધ્યાન રાખવાનું. તો આપણું પણ આ લક્ષ્ય હોવું જોઈએ. કયો લક્ષ્ય? અંતિમ લક્ષ્ય આ જ હોવું જોઈએ કે આપણે પણ સિદ્ધ બની જઈએ. અહીંયા ક્વેશ્ચન છે કે નરકમાં શરીર હોય તો જે નારકી બને ને, જે નરકમાં, ફોર એક્ઝામ્પલ હવે રાવણનું એક્ઝામ્પલ લઈએ તો એ નરકમાં છે, તો એમને કેવું શરીર હોય? વૈક્રિય શરીર પ્રાપ્ત થયેલું હોય. પણ કેવું શરીર? જે વર્ણગંધરસ પર જે શરીર, વૈક્રિય શરીર મળેલું હોય. અને એ પણ કેવો વૈક્રિય શરીર? કેવા પૂતગલોથી બનેલું હોય? એ તો વૈક્રિય વર્ગણાના પૂતગલથી બનેલું હોય, પણ એ પણ કેવા લેવલના? બહુ જ ખરાબ લેવલના, અશુભ ટાઈપના, અત્યંત અશુભ અને ન ગમે તેવા વર્ણગંધરસ સ્પર્શ હોય છે. આપણને એમને જોવા પણ ગમે નહીં એવું અત્યંત બીભત્સ. અને પક્ષીની બધા પાંખ ફેધર્સ હોય ને, એ કોઈ કાઢી નાખે ફેધર્સ, તો એ કેવું દેખાય? લોહી લુહાણ હોય, માંસ વગેરે બધું માંસ દેખાતું હોય, પછી બધું ઇન્જરીઝ પડેલા હોય. એટલે કેવું હોય? તો એવા પ્રકારનું હોય. અને આ તો માત્ર એક એક્ઝામ્પલ છે, પણ આવું ના હોય. હજી એમાં સમજો ને, રોગો પણ હોય એ બર્ડમાં, જેના પાંખ કાઢેલી હોય. અને એમાં પણ કેટલા બધા રોગો વ્યાપ્ત થઈ ગયા. તો એ એટલે જોવા પણ નહીં ગમે. અત્યંત એવું દુર્ગંધ એવું શરીર એના. એટલે વર્ણગંધરસ સ્પર્શ એકદમ જ અશુભ હોય. વર્ણ એટલે દેખાય ગમે પણ એવું બીભત્સ હોય. ગંધ તો એકદમ અતિશય દુર્ગંધ આવતી હોય, નીકળતી હોય. અને રસ એકદમ જ કટુ હોય, કડવો ખૂબ જ. એટલે જે સ્કિન હોય ને, એનું રસની વાત છે. સ્કિન એટલે જે શરીર છે એનું, એના જે પૂતગલ છે તે અત્યંત ખરાબ રસ હોય. અને સ્પર્શ પણ અત્યંત બિલકુલ પણ નહીં ગમે તેવું હોય. તો એવું હોય છે. એટલે જ્યાં સુધી સંસારમાં કોઈ પણ જીવ છે, તો ત્યાં સુધી તેની સાથે શરીર તો રહેવાનું જ છે. ભલે તે નારકી હોય, દેવ હોય, તિર્યંચ હોય કે મનુષ્ય હોય, કંઈ પણ કોઈ પણ ગતિમાં શરીર તો હોય જ. એ ધ્યાન રાખવાનું. અને એક વખત સિદ્ધ જાય તો ત્યારે જ એ શરીર હોય ને, તો એ શરીર
પછી છૂટો થઈ જાય અને પાછો નવો શરીર ક્યારે નહીં મળે સિદ્ધ ભગવંતોને, તે છે અહીંયા. પછી આપણે અહીંયા ક્વેશ્ચન છે કે ઇઝ ફોર્થ ગુણ સ્થાનક આત્મા એક સમય સુખ ઇઝ સેમ એઝ સિદ્ધ પરમાત્મા સુખ? નહીં કહી શકાય, કે કારણ કે આ તો ફોર્થ ગુણ સ્થાનક આપ કહો છો ને, તો ફોર્થ ગુણ સ્થાનક તો આ છે અવિરત સમ્યક દૃષ્ટિ. તો એ તો દુઃખી હોય ને, એ તો સુખી હોય જ નહીં. ઇનફેક્ટ એ શું હોય, જે ફોર્થ ગુણ સ્થાનક એ હોય ને, એ કોણ હોય? કયા અવિરત સમ્યક દૃષ્ટિ આત્માઓ હોય. તો જો કોઈ ક્વેશ્ચન આવે ને કે આ આખા 14 રાજલોકમાં સૌથી દુઃખીમાં દુઃખી આત્મા કયા ગુણ એટલે કયા હોય, તો એમ આ આન્સર છે અવિરત સમ્યક દૃષ્ટિ. એટલે જે ફોર્થ ગુણ સ્થાનકે રહેલા હોય ને, તો એ ઇનફેક્ટ આ બહુ જ દુઃખી હોય, તો સુખ ક્યાં એ ભોગવી શકે? એટલે સુખની વાત કેમ અહીંયા આ દુઃખી છે? કારણ કે તેઓમાં સમ્યક દૃષ્ટિ છે, એટલે સાચો શું છે, સાચી સમજણ શું છે, તો તેઓ જાણે છે, છતાં પણ વીરતી એ તેઓ સ્વીકારી શકતા નથી. એટલે જે એક્ઝામ્પલ જે હોય, સૌધર્મેન્દ્ર હોય, તો એ દેવલોકમાં છે અને દેવતાઓ વીરતી સ્વીકારી નથી શકતા, છતાં તે સૌધર્મેન્દ્ર ઇન્દ્ર છે, તો તે સમ્યક દૃષ્ટિ જીવ છે. પછી બીજું એક્ઝામ્પલ છે શ્રેણિક મહારાજા, તો તેઓ પણ આ બધું કરીને, એટલે જ્યારે ક્ષાયિક સમ્યક તો તેમણે પ્રગટ થયું હતું, તો ત્યારે એમના માટે કહી શકાય કે અવિરત સમ્યક દૃષ્ટિ તેઓ હતા, કારણ કે તેઓ વ્રત પચખાંડ સ્વીકારી શકતા ન હતા. તો એ જીવોના આત્મામાં અત્યંત દુઃખ હોય, કારણ કે તેઓ વીરતી સ્વીકારી નથી શકતા. એટલે વિચારો, આપણને ક્યારેક આપણને જ્ઞાન હોય કે આ દીક્ષા આ કરવા જેવું છે, લેવા જેવી જ છે, છતાં પણ, અને બહુ મન હોય ને ફૂલ તૈયારી હોય, છતાં પણ આપણે લઈ જ ન શકતા હોય, તો એ જીવોને કેટલું દુઃખ લાગતું હોય. આપણને સમજો કે ડાયાબિટીસ હોય અને બહુ જ ભાવતી હોય, ગુલાબજાંબુ બહુ ભાવતા હોય, છતાં ખાઈ જ નહીં શકે, સામે જ પડેલું હોય, પૈસા છે, ઈચ્છા છે, સામે વસ્તુ પડી છે, છતાં પણ લઈ નથી શકતા. અથવા તો કોઈ જેલમાં વ્યક્તિ હોય, એની સામે જ ત્યાં એનું બાળક છે બહાર, એને એને એ અડી શકતો નથી, લઈ શકતો નથી હાથમાં, કેવું કેવું દુઃખ થાય. તો એવું જ હોય છે આ વિરત સમ્યક દૃષ્ટિનું, જેલ રૂપી જે આ અવિરતિનું ઉદય રહેલું હોય, કે જેના કારણે જે એ વીરતી સ્વીકારી શકતો નથી. તો અને બીજું આપણે એ પણ કહ્યું ને કે જે અરિહંત ભગવાન છે, તો એમનું એ તો કયા ગુણ સ્થાનક હોય, 13th ગુણ સ્થાનકે હોય ને, કેવલ જ્ઞાન પ્રગટ કર્યા પછી કયા 13th ગુણ સ્થાનકે હોય, છતાં પણ તેઓનું જે સુખ છે, તો એ સીધા આત્માના લેવલનું નથી, એ ઓછું છે. એ આપણે કહ્યું તો આ ચોથા ગુણ સ્થાનકની તો વાત જ નથી આવતી, એટલે એ ધ્યાન રાખવાનું. બરાબર. પછી આપણે આગળ ચાલીએ. હા, તો અહીંયા આપણે શું જોઈ લીધું, આપણા અવસ્થા ત્રિક એ આપણી કમ્પ્લીટ થઈ ગઈ. પહેલી હતી પિંડસ્થ અવસ્થા, બીજી હતી પદસ્થ, અને ત્રીજું છે રૂપસ્થ અવસ્થા. આ ત્રણ અવસ્થામાં આપણને આ ક્વેશ્ચન તો અવશ્ય એક્ઝામમાં પૂછાતો હોય જ છે, એટલે આ બહુ સિમ્પલ છે, ઇઝી છે. મેન જે એનું જીસ્ટ છે તે સમજી લેવાનું શું છે, તો આવડી જશે. પિંડસ્થ એટલે કઈ? છદ્મસ્થ અવસ્થા, એ યાદ રાખવાનું. પિંડસ્થ એટલે છદ્મસ્થ અવસ્થા, એમાં જન્મ, રાજ્ય અને શ્રમણાવસ્થા છે. પછી પદસ્થ અવસ્થા એટલે શું? પદવાળી, એટલે તીર્થંકર પદની, એટલે આફ્ટર કેવલ જ્ઞાન વાળી, એટલે અહીંયા પણ કન્ફ્યુઝ નહીં થવાનું. પછી રૂપસ્થ હોય કે રૂપાતીત, તે કઈ છે? જે અરૂપી એવી સિદ્ધ અવસ્થા છે, તે યાદ રાખવાનું. તો એ આપણને જિનાલયમાં જઈને આ અવસ્થાઓનું ચિંતન કરવાનું છે. હા, અને આ રૂપાતીત અવસ્થાનું ચિંતન ક્યારે કરવાનું? જ્યારે પ્રભુના દર્શન થાય ને, આંગી વગરના પ્રભુના દર્શન થાય આપણને જિનાલયમાં, તો ત્યારે આપણે આવી રીતે, ભલે તે આપણને એમના શરીર દેખાય છે ને, પ્રતિમા ભલે દેખાય છે સાકાર તરીકે, છતાં પણ આપણને એવી ચિંતન કરવાનું કે આ જ અવસ્થામાં તેઓ સિદ્ધ તરીકે ત્યાં બિરાજમાન છે. કારણ કે પ્રભુ કયા અવસ્થામાં ત્યાં બિરાજમાન હોય છે? સિદ્ધ અવસ્થામાં. આ જ ને, જેવી રીતે જિનાલયમાં હોય, આવી રીતે પર્યંકાસનમાં, અથવા તો કૌશક ઉભા કૌશક મુદ્રામાં, આ બે જ મુદ્રા હોય ને, આ બે સિવાય બીજી કઈ પણ મુદ્રામાં પ્રભુજી
સિદ્ધ તરીકે સિદ્ધપણું પ્રાપ્ત નહીં કરે, નિર્વાણ પામતા નથી. એટલા માટે આ બે જ અવસ્થાઓ હોય છે. તો આ બે અવસ્થામાં રહેલા જે જિનાલયમાં પ્રતિમા છે, તો એમને આવી રીતે જ્યારે આંગિયા ન હોય, આંગી વગરના હોય, તો ત્યારે એવી રીતે આપણને દર્શન થાય પ્રભુનું. તો ત્યારે પ્રભુની આ જે સિદ્ધ અવસ્થા છે એનું ચિંતન કરવાનું કે મને પણ આ જ અવસ્થા પ્રાપ્ત કરવાની છે. અને બીજું, જ્યારે આપણે અક્ષત પૂજા કરીએ, ફળ પૂજા, નૈવેદ્ય પૂજા કરીએ ને, તો આ પૂજા કરતી વખતે પણ આ જ ચિંતન કરવાનું આપણને. કઈ કઈ? અક્ષત પૂજા, ફળ પૂજા ને નૈવેદ્ય પૂજા. અને ત્રીજું, જ્યારે પ્રભુનું આપણે ભાવ પૂજા કરીએ ને, એટલે ભાવ પૂજા એટલે ચૈત્ય વંદન કરીએ, સ્તવન આપણે, એટલે મેઇન તો ચૈત્ય વંદન આપણે જ્યારે કરતા હોઈએ ને, ભાવ પૂજા રૂપી ચૈત્ય વંદન, તો ત્યારે પણ આ રૂપાતીત અવસ્થાનું ચિંતન કરવું જોઈએ આપણને. ઓકે, તો હવે આપણે આ 3 અવસ્થાઓ પણ જોઈ લીધી. હવે આપણે આગળ ચાલશું. છઠ્ઠું છે દિશા ત્યાગ. એને ત્રિદિશી વર્જન ત્રિક પણ એ બીજું નામ છે એનું. શું છે? ત્રિદિશી વર્જન ત્રિક. આ બે નામ છે. એમાં શું છે કે આપણને દિશાનું ત્યાગ કરવાનું છે. એટલે કઈ દિશા? 4 દિશા નહીં, માત્ર 3 દિશાઓનું ત્યાગ કરવાનું છે. પણ કઈ? કે પ્રભુ સામે જ જોવાનું. હવે હા, અહીંયા એમ નહીં વિચારી લેવાનું કે દિશા ત્યાગ છે એટલે 4 દિશાનું ત્યાગ અને હવે આંખો બંધ રાખવી અને પ્રભુનું દર્શન જ નહીં કરવાનું. એ નહીં કરવાનું. જિનાલયમાં આપણે જઈએ ને, તો ત્યારે આંખો બંધ નહીં કરવાની ક્યારે. જિનાલયમાં કેટલાક જણ શું કરે? આંખો બંધ કરીને ત્યાં બેઠા હોય. ત્યાં શું આંખો બંધ કરવા જેવી જગ્યા છે? જિનાલયમાં જઈએ, પ્રભુ સમક્ષ બેઠા હોઈએ ત્યારે આંખો તો બિલકુલ બંધ નહીં કરાય, પણ આંખો તો સંસાર, જિનાલયની બહાર જઈએ ને તો ત્યારે આંખો બંધ કરીને બેસવું જરૂરી હોય. પણ ત્યાં તો આપણે બરાબર આંખો ખોલીને આપણે બધું તાકઝાક કરતા હોઈએ છીએ. જિનાલયની બહાર, જ્યાં જિનાલયની અંદર જ્યાં આંખો ખોલીને પ્રભુનું દર્શન કરવું હોય, તો ત્યારે આંખો બંધ કરીને આપણે બેઠા હોઈએ. આવું અગડમ બગડમ શા માટે કરીએ? એટલા માટે આંખો ક્યારે બંધ નહીં કરવાની. જેટલું થાય એટલું વધારે પ્રોપરલી સારી રીતે પ્રભુને નિહાળવાનું, એમનું દર્શન કરવાનું. અને એ પણ માત્ર એક દિશાનો ત્યાગ ન હોય. એ છે પ્રભુ જે દિશામાં પ્રભુ બિરાજમાન હોય, તો ત્યાં આપણને એ દિશા સિવાય બાકી બધી 3 દિશામાં જોવાનું આપણને ત્યાગ કરવાનો. તે પ્રભુ સમક્ષ જ જોવાનું, રાઈટ, લેફ્ટ અને બેકવર્ડ્સ. પાછળ શું થાય છે એ બધું અહીંયા ત્યાં મોઢું એટલે ફેસ ને ફરાવવું નહીં, અહીંયા ત્યાં જોવાનું નહીં. આંખો પણ અહીંયા ત્યાં એને ભમવા નહીં દેવાનું, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે જિનાલયમાં કૌશક વખતે આઈઝ પ્રભુ સામે રાખાય? હા, તો એ જ કરવું જોઈએ. આપણે જિનાલયમાં આપણે કૌશક આપણે જ્યારે કરવાના હોય તો ત્યારે આપણને આંખો બંધ નહીં કરવાની. શું કરવાનું? પ્રભુની જે આજ્ઞા ચક્ર કહેવાય ને, એટલે જે બે ભ્રમર છે એના વચ્ચેનું જે પોઈન્ટ આવે છે, તો ત્યાં જ આપણને કોન્સન્ટ્રેટ કરવાનું. અથવા તો એ એક કરી શકાય, અથવા તો આપણો જે નાસિકાનું કહેવાય છે કે આ નાસિકાનો આપણો જે અગ્રભાગ છે, તો ત્યાં કોન્સન્ટ્રેટ કરી શકાય. પણ એ જ્યારે આપણે બહાર હોઈએ ને, જિનાલયની બહાર, જ્યારે પ્રભુ આપણી સમક્ષ નથી, તો ત્યારે આપણને નાસિકાના અગ્રભાગે પોતાના નાસિકાનું જે અગ્રભાગ, તો ત્યાં કોન્સન્ટ્રેટ કરવાનું. પણ હવે સામે જ પ્રભુ છે, તો પ્રભુને ઇગ્નોર કરીને આપણને અહીંયા ત્યાં નહીં જોવાનું. આપણે નાક ઉપર શા માટે જોવાનું ત્યાં? બરાબર? એટલે ત્યાં માત્ર પ્રભુને એકી ટસે ત્યાં જ જોવાનું. એ ધ્યાન રાખવાનું. બરાબર? એટલે ત્યાં તો આંખ તો બિલકુલ બંધ કરાય જ નહીં. જો આપણે જ્યારે જિનાલયની બહાર હોઈએ, ઉપાશ્રયમાં હોઈએ, ઘરમાં હોઈએ, ઉપાશ્રયમાં પ્રતિક્રમણ સામયિક કરતા હોઈએ, તો ત્યારે આંખો બંધ કરી શકાય છે. પણ ત્યાં પણ કૌશકમાં નથી બંધ કરવાની. આપણને કૌશકમાં શું કહે છે? આંખો ખુલ્લી રાખવાની હોય છે. એ પણ નાસિકાના અગ્રભાગે. આપણે જોયું હશે આંખો આખી હાફ ઓપન હાફ ક્લોઝ એવી હોવી જરૂરી છે. એટલે બંધ નથી કરવાની આપણને આંખો, એ ધ્યાન રાખવાનું. પણ બીજું એમ જ ધ્યાન સાધના માટે બેસીએ ને અહીંયા ઘરમાં કે એવી રીતે, તો ત્યારે આંખો બંધ કરી શકાય. પણ એમાં પણ જો શું કરવાનું, સામે પ્રભુનો ફોટો રાખવાનું અને ત્યાં જ દર્શન, એમનું આલંબન લઈને જ આપણને કરવું, તો એ ઉત્કૃષ્ટ છે. નહીં તો આપણું શું થાય, મન હોય ને અહીંયા ત્યાં ભટકી જાય. એટલા માટે આંખોને ત્યાં જ રાખવાનું, ત્યાં જ એકી ટસે ત્યાં જ પ્રભુનું દર્શન કરતા રહેવાનું. તો કાયાને આપણે જો આવી રીતે કંટ્રોલમાં રાખશું ને, તો પછી મન ભટકશે નહીં.
એ મેઇન છે. અહીંયા ક્વેશ્ચન છે કે જિનાલયમાં માલા ગણી શકાય કે નહીં? તો હા, તે ગણી શકાય છે. શાંતિથી આપણને કૌશક મુદ્રામાં ઊભા રહીને આપણે માળા ગણી શકીએ છીએ કે બેસીને પણ ગણી શકાય, એ ધ્યાન રાખવાનું. બરાબર. તો આવી રીતે આપણે દિશા ત્યાગ ત્રિક પણ જોઈ. તો આ બધું આપણને હવેથી ફોલો કરવાનું છે. કોણ આવે છે, કોણ જાય છે, કોણ આપણા ફ્રેન્ડ્સ છે કે કોઈ કોણ આવે, એ બધું આપણને જોવાનું નથી. એ બધી હાજરી રાખવાની, કોણ આવે છે કોણ નથી આવતો એ હાજરી રાખવાની કંઈ આપણી જવાબદારી નથી. એટલા માટે માત્ર પોતાનું આત્મચિંતન, આત્મહિત માટે અહીંયા ત્યાં નહીં જોવાનું, માત્ર પ્રભુ સમક્ષ જ જોવાનું. અને જ્યાં આંખો બંધ કરવી જોઈએ તો ત્યાં આંખો બંધ કરવાની, પણ પ્રભુ સમક્ષ જિનાલયમાં તો આંખો બંધ નહીં કરવાની, એ ધ્યાન રાખવાનું. અહીંયા આપણો સમય થવા આવ્યું છે. આપણે નેક્સ્ટ વીક આપણે કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.